હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર આપણે ગુજકેટ 2025 માટે જે ફ્રી સિરીઝ ચાલુ છે તેમની અંદર ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિની આજે આપણે ચર્ચા કરવાના છે કે જેમાં 2020 થી 2024 સુધીના આપણે ટોટલી પીવાયક્યુ આજે કમ્પ્લીટ કરવાના છે મિત્રો. અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 1 અને 3 4 નો કોમ્બો છે એ કમ્પ્લીટ કરેલો હતો. વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં તમને કવર કરેલા છે ભાઈ. બરાબર છે કે જેની અંદર ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં તો ખાસ 6 એમસીક્યુ પૂછાવા લાયક છે. તો એકવાર ખાસ મિત્રો એ વિડીયો જોઈ લેવા. પ્લેલિસ્ટ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. બરાબર. આ સિવાય તેમની પીડીએફ પણ ટેલિગ્રામની ચેનલની અંદર મૂકેલી છે. બરાબર છે, જેમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જાવ. બરાબર છે. અને આ સિવાય ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી મેથ વિથ કેટી સર નામની. બરાબર છે. તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. વોટ્સઅપ નંબર આપેલા છે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે ક્વેરી શેર કરી શકો છો. બરાબર છે. તો આ બધી વસ્તુ તમે અમારા સપોર્ટ માટે આરામથી કરી શકો છો. રેડી? તો મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે વાત કરવાની છે તેમાં 2020 થી 2024 ત્રિકોણમિતીય પ્રતિવિધિની આપણે શરૂઆત કરવાના છીએ. તો પહેલા તમારા મિત્રોને ફટાફટ આ વિડીયોની લિંક છે એ શેર કરી દો. અને વિડીયોને લાઇક નથી કરેલું તો વિડીયોને લાઇક કરી દો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે કે જેથી કરીને હજી આવનારા જે ચેપ્ટરો છે તે તમારી પાસે સૌથી પહેલા પહોંચી જાય અને તમે આરામથી ટૂંકા ટાઈમમાં વ્યવસ્થિત રીતે પીવાયક્યુની પ્રિપેરેશન કરી શકો. રેડી? તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. સૌથી પહેલા મિત્રો અહીં તમે જોશો તો અહીં લખેલું છે કોસ ઇન્વર્સ બ્રેકેટમાં કોટ સિગ્મા આપેલું છે. I = 1 2 3 કોટ ઇન્વર્સ I. કોટ ઇન્વર્સ I માટે. બરાબર છે. તો અહીંયા આપણે સૌથી પહેલા જે છે ને એ અહીંયા સોલ્યુશન કરશું કેનું, તો કે આનું સિગ્મા કોટ ઇન્વર્સ I નું. બરાબર છે. અહીંયા ખાસ એક ફોર્મ્યુલા છે મિત્રો, tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y. આની જે ફોર્મ્યુલા છે એ ખાસ તમારે યાદ રાખવી પડે. હું તમને અહીં ફોર્મ્યુલા નોટ ડાઉન કરી દઉં છું ભાઈ. બરાબર. આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. આના માટે ફોર્મ્યુલા છે એ અલગ અલગ કન્ડિશન ઉપર કામ કરે. તો કે xy છે એ બરાબર 1 હશે તો આનો જવાબ આવશે π/2. xy નો જે ગુણાકાર છે એ <1 આવશે તો જવાબ આવશે કેટલો મિત્રો? 2 tan ઇન્વર્સ બરાબર 1 જ tan ઇન્વર્સ થઈ જશે. tan ઇન્વર્સ x + y છેદમાં 1 - xy. ક્લિયર? અને xy ની વેલ્યુ છે એ ગુણાકાર જે છે એ 1 કરતા વધારે હશે મિત્રો તો અહીંયા પાઈ પ્લસ તમારે કરવાનું છે. બાકી આ જે એઝ ઇટ ઇઝ જવાબ છે. રેડી? tan ઇન્વર્સ x + y 1 - xy. રેડી? આ આન્સર આવશે. ક્લિયર? વચ્ચે પ્લસ સાઇન હોય છે, વચ્ચે માઇનસ હોય તો ખાલી સિમ્પલ એક જ કન્સેપ્ટ થી કામ કરે. એક જ ફોર્મ્યુલા. આમાં 3 કન્ડિશન પડે છે, એમાં 3 કન્ડિશન નહીં પડે. tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y હોય ત્યારે શું આવશે જવાબ? tan ઇન્વર્સ બ્રેકેટમાં x - y ડિવિઝનમાં 1 + xy. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા કહી શકાય. આ ફોર્મ્યુલા આધારિત ક્વેશ્ચનો હોય છે વારંવાર. બરોબર? કોઈ પણ પ્રતિવિધેય હોય તો તમે એને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી અને વાયા પાછા તમારે જેવા આન્સર લેવું હોય એમાં લઈ આવી શકો. બરોબર? એના માટે વચ્ચે પાયથાગોરસ પણ કામ કરે ભાઈ. ત્રિપુટીની તમે થોડીક ધ્યાનમાં રાખી હોય તો તમારું કામ થઈ જાય. રેડી? તો આ ફોર્મ્યુલા છે ભાઈ. આની જરૂર પડવાની છે ઘણા બધા એક્ઝામ્પલની અંદર અને આમાંય પણ જરૂર પડવાની છે. tan કોટ ઇન્વર્સ છે તો એને આપણે 10 માં કન્વર્ટ કરી નાખશું. રેડી? તો આ સિગ્મા આપેલું છે તો સિગ્મા I = 1 2 3 છે. તો અહીંયા પહેલા લખશું કોટ ઇન્વર્સ 1 પ્લસ કોટ ઇન્વર્સ 2 પ્લસ કોટ ઇન્વર્સ 3. રેડી? આ 3 માંથી તમે કોટ ઇન્વર્સ 1 એટલે તમને ખબર જ હોય કે π/4 થાય. આને તમે tan ઇન્વર્સમાં ફેરવી નાખો એટલે વ્યસ્ત થશે. વેલ્યુ વ્યસ્ત થઈ જશે. 1/2 થઈ જશે પ્લસ અહીંયા tan ઇન્વર્સ 1/3 થઈ જશે. રેડી? હવે તમે અહીં જો tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ એક જ tan ઇન્વર્સમાં કન્વર્ટ કરવું છે. કયું આવશે? તો કે ગુણાકાર 1 કરતા નાનો છે તો આ ફોર્મ્યુલા એપ્લાય થાય છે. રેડી? ચાલો π/4 પ્લસ અહીંયા tan ઇન્વર્સ બ્રેકેટમાં 1/2 પ્લસ 1/3 ડિવિઝનમાં 1 - 2 નો ગુણાકાર 1/6. રેડી? આ જ રીતના ડાયરેક્ટ યાદ રાખો. હવે આ લસુડી લઈ લેવાની. લસુડી એટલે કે લસા. ક્લિયર? ચાલો tan ઇન્વર્સ 3 × 3 2 × 2 એટલે કે 3 ને 2 5 થશે. છેદમાં 6 છે અહીંયા રૂડી જશે. 6 × 6 - 1 એટલે કે 5. રેડી? 5 ના છેદમાં 5 એટલે કે 1. tan ઇન્વર્સ 1 એટલે કેટલા થાય મિત્રો? π/4. તો અહીંયા π/4 ને અહીંયા π/4 બે બરાબર જવાબ આવશે મિત્રો π/2. π/2. કેટલો જવાબ આવે મિત્રો? π/2. તો અંદર જે સિગ્મા વાળો ટર્મ છે એનો જવાબ આવે છે π/2. હવે કોટ π/2 આપણો જે ફાઇનલ જે માંગેલું છે મિત્રો એ કોસ ઇન્વર્સ કોટ π/2. બરાબર? કોટ π/2 આપણને પૂછેલું છે. કોટ π/2. રેડી? કોટનું ટેબલ ના યાદ હોય કાંઈ નહીં. ટેનનું ટેબલ યાદ છે ને ભાઈ. tan π/2 એ અવ્યાખ્યાયિત હોય તો અહીંયા 0 જવાબ આવશે. રેડી? અહીંયા કોસ ઇન્વર્સ 0 પૂછ્યું છે. હવે કોસ ઇન્વર્સ 0 એટલે શું થાય? તો કે π/2 પાછું. રેડી? તો
તો પાઈ બાય 2 આપણો ફાઇનલ જવાબ થઈ ગયો ભાઈ, બરોબર. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, ડી ઓપ્શન પાઈ બાય 2. ક્લિયર? તો આ ખાસ આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખી, બરોબર. આને હાઇલાઇટ કરી લેજો ભાઈ, નોટ ડાઉન કરી લેજો, બરોબર. ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ વધશું. કોસ બ્રેકેટમાં sec ઇન્વર્સ 2 પ્લસ tan બ્રેકેટમાં cot ઇન્વર્સ √3 પ્લસ sin બ્રેકેટમાં cosec ઇન્વર્સ 2/√3. તો અહીંયા આ જે પ્રતિવિધેયો છે તેમની વ્યસ્ત માટેના જે મૂલ્ય છે એ પૂછેલા છે. રેડી? ડાયરેક્ટ તમને મૂલ્ય ખબર હોય તો એ પણ કરી શકો, અથવા તો તમે આને cos ઇન્વર્સ 2 છે એને ઊંધું કરી નાખો તો પણ ચાલે. ક્લિયર? તો એ વસ્તુ ના કરવી તો ડાયરેક્ટલી તમે આ રીતના આન્સર લખી શકો ભાઈ. sec ઇન્વર્સ 2 એટલે કોસના ટેબલમાં 1/2 ક્યારે હોય ભાઈ? 1/2 π/3 હોય, બરોબર. π/3 તો અહીં π/3 આવે ને cos 1/2 એટલે અહીં ડાયરેક્ટ 1/2 લખી શકશો, બરોબર. એ જ રીતના અહીંયા તમે જો √3 ક્યારે આવે, કોટના ટેબલમાં √3 ક્યારે આવે તો કે 30 ડિગ્રી હોય ત્યારે, તો 30 ડિગ્રી tan 30 ડિગ્રી એટલે 1/√3 થશે. એ જ રીતના અહીંયા cosec ઇન્વર્સ 2/√3 એટલે કે sin ના ટેબલમાં √3/2 ક્યારે આવે તો કે 60 ડિગ્રી એટલે કે π/3, એનું અહીંયા π/3 sin π/3 એટલે કેટલા થશે મિત્રો? √3/2. બસ આનું સાદુરૂપ આપવાનું છે. રેડી? લસા કેટલું થશે તો કે 2√3 લસા થશે. 2√3 તો અહીંયા √3 ઘટે છે, અહીંયા 2 ઘટે છે, અહીંયા 2 ઘટે છે, √3 છે. રેડી? તો અહીંયા 2 √3 પ્લસ આ 2 અને √3 આ 2 બે ગુણવાના થશે ભાઈ. છેદમાં 2√3 તો આપેલા જ છે એટલે કાંઈ ચિંતા નથી ભાઈ. 2√3 લસા લીધો તો અહીંયા 2 છેદમાં છે √3 વડે ગુણ્યા, 2 ઘટે છે તો 2 વડે ગુણ્યા, અહીંયા 2 છે √3 વડે ગુણવાના છે ભાઈ, √3 વડે ગુણવાના છે, બરાબર. √3 વડે ગુણવાના છે તો √3 વડે ગુણશો એટલે આ 3 થઈ જશે. 3 ને 2 5. રેડી? 3 ને 2 કેટલા થઈ જશે મિત્રો? 5. તો 5 પ્લસ √3 છેદમાં 2√3 આપણો ફાઇનલ જવાબ થાય ભાઈ. 5 પ્લસ √3 છેદમાં 2√3. રેડી? ચાલો જોઈએ આ રહ્યો ઓપ્શન, સી ઓપ્શન. રેડી? ખાસ ધ્યાન રાખવું, થોડું કન્ફ્યુઝન કરાવે ટેબલ હોય એટલે, પણ ટેબલ તમે પ્રોપરલી એનાલાઇઝ કરેલું હશે તો વાંધો નહીં આવે. નેક્સ્ટ, કોસ બ્રેકેટમાં cos ઇન્વર્સ √3/2 પ્લસ sin ઇન્વર્સ x બરાબર 1. હવે આ cos અને આ થીટા આપેલું છે, બરાબર 1 આપેલું છે. ક્લિયર? તો અહીંયા શું કરશું મિત્રો? આ કોસના કંઈક ખૂણો આપેલો છે તો આ 1 ક્યારે બને મિત્રો? તો કે cos 0 એક બને ને, cos 0. રેડી? તો આ cos કેન્સલ થઈ જશે એટલે અહીંયા એટલું હોય તો cos ઇન્વર્સ √3/2 પ્લસ sin ઇન્વર્સ x બરાબર 0. ક્લિયર? આને સામે જવા દો. sin ઇન્વર્સ x બરાબર માઇનસમાં cos ઇન્વર્સ √3/2. કોસના ટેબલમાં √3/2 ક્યારે આવે મિત્રો? √3/2 તો કે π/6. રેડી? π/6 તો અહીં માઇનસ π/6. ક્લિયર? x બરાબર પૂછ્યું છે તો કે માઇનસ sin માઇનસ π/6 એટલે -1/2 જવાબ આવે. કેટલો આવશે મિત્રો? -1/2. -1/2 તો -1/2 એટલે કે બી ઓપ્શનમાં. ક્લિયર? આમથી આમ ફેરવાનું છે. ટેબલ તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? મર્યાદિત પ્રદેશ ખબર હોવી જોઈએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેય મર્યાદિત ઉપર તો હાલે છે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ, sin ઇન્વર્સ a પ્લસ બરાબર આલ્ફા પ્લસ બીટા અને sin ઇન્વર્સ b બરાબર આલ્ફા માઇનસ બીટા, તો sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા બરાબર ખાલી જગ્યા ભાઈ. તો અહીંયા તમે a બનાવો હશે તો a બરાબર કેટલા થશે તો કે sin આલ્ફા પ્લસ બીટા, અને b કેટલો થશે? sin ઇન્વર્સ સામે જાવ દો કે sin આલ્ફા માઇનસ બીટા થશે. ક્લિયર? હવે sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેશન કરવા જાવ તમારું ભેગું ના થાય, તો એના માટે ઓપ્શન એકવાર જોઈ લેવાય. ઓપ્શનમાં a અને b નો ગુણાકાર છે તો મતલબ અહીંયા ગુણાકાર કરાય આપણે. a અને b નો ગુણાકાર કરશો તો અહીંયા પણ ગુણાકાર થશે. sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. આ ફોર્મ્યુલા તમે જાણતા જ હશો, બરોબર. sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા, sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા, sin સ્ક્વેર આલ્ફા. આની બહુ ફોર્મ્યુલાની આ ઓછી યુઝ થઈ હોય પણ અહીંયા તમને પૂછાયેલું તો તમને ખબર હોવી જોઈએ. sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા, પણ અહીંયા તમને જે પૂછેલું છે એ cos સ્ક્વેર બીટા હોવું જોઈએ. બીટા જે ખૂણો છે એમાં cos છે. રેડી? અહીંયા sin સ્ક્વેર છે તો sin સ્ક્વેર જે છે એને તમે cos સ્ક્વેરમાં ફેરવી શકો, -1 અને માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર બીટા થઈ જશે. આ -1 છે આ બાજુ ટપાડી દેશો એટલે a પ્લસ b પ્લસ 1 બરાબર sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા. તો આપણને જે પૂછ્યું હતું કે sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા બરાબર ખાલી જગ્યા તો a પ્લસ b પ્લસ 1. રેડી? સોરી, a ઇન્ટુ b પ્લસ 1. રેડી? આ રહ્યું જો 1 પ્લસ b 1 પ્લસ ab. ક્લિયર? તો આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. આમાં એક આ ફોર્મ્યુલાની જરૂર પડી, બરાબર. ત્રિકોણમિતિય વિધેયની અંદર ફોર્મ્યુલા આવે છે, સરવાળા બાદબાકીના સૂત્રો છે એની સાથે સાથે, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખવી પડે, બરાબર. બહુ ઓછી યુઝ થાય પણ આ યુઝ થાય છે.
નેક્સ્ટ 2 sin inverse x બરાબર sin inverse 2x અંડર રૂટમાં 1 માઇનસ x વર્ગ. આ જે છે ને મિત્રો આ એ માઇનસ પાઈ બાય 2 થી sin inverse sin ની વેલ્યુ જે છે એ આવી રીતના રેન્જમાં હોય ને ભાઈ, આવી રીતના હોય. રેડી? x બિલોંગ્સ ટુ ખાલી જગ્યા પૂછ્યું છે આપણે, x ને કરતા બનાવે છે. આના બરાબર 2 sin inverse x લખી શકાય. આ માઇનસ પાઈ બાય 2, આ 2 sin inverse x. રેડી? બે વડે ભાગી નાખે એટલે બે દૂર થઈ જાય. આપણે x તરીકે x લગી પહોંચવું છે, બરોબર છે. હવે અહીંયા તમે જુઓ તો અસમતાના નિયમો લાગુ પડે છે, બીજું કાંઈ નથી. હવે બે બાજુ તમે સાઇન એપ્લાય કરો એટલે -1/√2. અહીંયા સાઇન અને સાઇન ઇન્વર્સ ભેગા થાય તો x વધશે અને અહીંયા +1/√2. ક્લિયર? તો આ રીતના કામ થશે. તો -1/√2 થી +1/√2, પણ સૌરુત અંતરાલમાં x બિલોંગ કરે છે ક્યાં? તો કે -1/√2 થી +1/√2. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવું. સાઇન ઇન્વર્સની તમને વિસ્તાર ખબર છે કે -π/2 થી π/2 થાય. ક્લિયર? એટલે તમારું કામ થઈ ગયું હોય. રેડી? ચાલો નેક્સ્ટ. cos બ્રેકેટમાં sin inverse 1/5 પ્લસ cos inverse x બરાબર 0, તો x બરાબર ખાલી જગ્યા. હમણાં થોડીક વાર પહેલા જ આવ્યું હતું ભાઈ, 0 ક્યારે આવે? તો cos π/2 એ 0 આવે. રેડી? cos π/2 એ 0 આવે ને અહીંયા આ રીતના છે. હવે આ બે સરખાવી શકો, cos નીકળી જશે તો sin inverse 1/5 પ્લસ cos inverse x બરાબર π/2. ક્લિયર? હવે કોટી પ્રતિવિધેય તમને ખબર હોય તો તમારું કામ થઈ જાય. કોટી પ્રતિવિધેયો કયા કયા છે? તો કે sin inverse x પ્લસ cos inverse x બરાબર શું થાય મિત્રો? π/2 થાય. રેડી? π/2 થાય. આ જ રીતના cot inverse x પ્લસ tan inverse x બરાબર π/2 થાય. sec inverse x પ્લસ cosec inverse x બરાબર π/2 થાય. તો આ ત્રણ ફોર્મ્યુલા છે કોટી પ્રતિવિધેયની. જેમ નિત્યસમની ત્રણ ફોર્મ્યુલા છે, એવી રીતના કોટી પ્રતિવિધેયની પણ ત્રણ ફોર્મ્યુલા છે. તો એ ખાસ નોટ ડાઉન કરી લેવી, મેં તમને હાઇલાઇટ કરાવી રીતના. બરોબર છે? તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તો અહીંયા તમે જો π/2 જવાબ જોઈ છે તો મતલબ એવો થાય કે આ બેની વેલ્યુ સેમ જોઈએ. આ ફોર્મ્યુલા પ્રમાણે આ બેની વેલ્યુ સેમ જોઈએ. તેથી અહીંયા શું લખીએ કે x બરાબર કેટલા મિત્રો? 1/5. x બરાબર કેટલા? તો કે 1/5 ભાઈ. બી ઓપ્શન ભાઈ. બરોબર છે? તો આ રીતના આવા પ્રકારના MCQ પૂછાવાના છે. બરોબર? ખાસ મિત્રો હજી વિડીયોને લાઈક નથી કરેલું તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો ભાઈ. બરોબર? જે કાંઈ પણ વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં છે એ ગ્રુપના વિદ્યાર્થીઓને ખાસ શેર કરવી જોઈએ. બરોબર? જેથી કરીને આવા પ્રકારના જે ચેપ્ટરો છે, ત્રિકોણમિતિય પ્રતિવિધેય, 3 MCQ પૂછાય, તમારું કામ થઈ જવાનું ભાઈ. બરોબર? એટલે ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ. tan સ્ક્વેર બ્રેકેટમાં sec inverse 3 પ્લસ cosec સ્ક્વેર બ્રેકેટમાં cot inverse 2 પ્લસ cos સ્ક્વેર, અને આ કોટી પ્રતિવિધિ હમણાં જ આપણે જોયું, આને બરાબર π/2 લખી શકાય અને cos π/2 એટલે 0. તો આનું કામ પૂરું થઈ ગયું ભાઈ. cos π/2 એટલે 0. આ કેન્સલ થઈ ગયું. ક્લિયર? ખાલી છેતરવાટું પૂછ્યું, ટાઈમ બગડ્યો, પણ એનો જવાબ 0 આવે છે. અહીંયા તમે જો tan સ્ક્વેર, હવે નિત્ય સમ એપ્લાય કરાય ભાઈ. જો sec વર્ગ x sec વર્ગ θ માઇનસ tan વર્ગ θ બરાબર કેટલા થાય મિત્રો? 1 થાય. એ જ રીતના અહીંયા તમે જુઓ તો cosec વર્ગ θ માઇનસ કોટ વર્ગ θ બરાબર પણ 1 થાય. બરાબર? તો અહીંયા બે જગ્યાએ આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. જો અહીંયા તમે જો tan વર્ગ છે, tan વર્ગને સેકમાં લઈ જવું હોય તો sec વર્ગ બ્રેકેટમાં sec inverse 3 માઇનસ 1. બરાબર? આ નિત્ય સમ આના માટે લાગી. ક્લિયર? પ્લસ cosec સ્ક્વેર, તો cosec સ્ક્વેરને તમારે કોટમાં કન્વર્ટ કરવું હશે તો અહીંયા રીતના લખી શકશું. cosec વર્ગ બ્રેકેટમાં કોટમાં કન્વર્ટ કરવું છે તો 1 પ્લસ થશે. બરાબર? 1 પ્લસ કોટ બ્રેકેટમાં સ્ક્વેર તો છે જ. બરાબર? કોટ ઇનવર્સ 2. ક્લિયર? તો આ બીજી ફોર્મ્યુલા લાગી. રેડી? હવે આ બે ભેગા થાય તો કેન્સલ થઈ જાય અને વર્ગ થઈ નીકળે. 3નો સ્ક્વેર, આ +1 -1 કટ થઈ જશે, પ્લસ 2નો સ્ક્વેર. રેડી? 3નો સ્ક્વેર 9 થાય. 9 + 4 એટલે કેટલા થશે મિત્રો? 13 જવાબ આવશે. કેટલો જવાબ આવશે મિત્રો? 13 જવાબ આવશે. કેટલો? 13. ડી ઓપ્શન આવ્યું ભાઈ. બરાબર? તો આવી ખાસ ફોર્મ્યુલા, જો અલગ અલગ ફોર્મ્યુલા ઉપર આધારિત ચેપ્ટર છે તો એના આધારિત ક્વેશ્ચનો પૂછાવાના છે ભાઈ. નેક્સ્ટ. sin inverse 3/5 માઇનસ sin inverse 8/17. તો ખાલી જગ્યા જવાબ આપણે જોઈએ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ ના ખબર હોય તો વાયા tan inverse, સ્ટાર્ટિંગમાં જ મેં કીધું કે વાયા tan inverse જવાય. બરોબર? તો આને tan inverse માં કન્વર્ટ કરવું તો tan inverse માં કઈ રીતના કન્વર્ટ થાય જો ભાઈ. ત્રિપુટી તો આપણે જાણીએ છીએ 3 4 5 ની. 3 5 4 સોરી 3 4 5 આ સામેની બાજુ છે, આ પાછળની બાજુ થઈ ગઈ અને આ કર્ણ થઈ ગયો. રેડી? એ જ રીતના 8 15 17. રેડી? આ સામેની બાજુ આપેલી છે sin inverse માં, આ કર્ણ છે તો આ પાછળની બાજુ થવાની. બરાબર? તો અહીંયા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે આ 3/4 થઈ જાય માઇનસ tan inverse. અહીંયા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે આવી રીતના થઈ જશે. ક્લિયર? બે ભેગા થઈ ગયા tan inverse એટલે એક જ વાર લખશો. અહીંયા 3/4 માઇનસ 8/15 વચ્ચે માઇનસ નિશાની છે, ધ્યાનમાં રાખજો ભાઈ. છેદમાં 1 પ્લસ 8 તેરી 24 અને 15 ચોક 60.
ક્લિયર? છેદ ઉડાડવા નહીં, ઉડતા હોય તો છેદ ઉડાડવા નહીં, બરાબર છે? ખાસ એલસીએમ લેવામાં સરળતા રહેશે. 15 તેરી 45 માઇનસ 8 ચોક 32, બેના છેદ સરખા ઉડી જાય, બરાબર? 60 એકા 60 પ્લસ 24, ક્લિયર? આ ટેન ઇનવર્સ 45 માંથી 32 બાદ કરશો એટલે 5 માંથી 2 જાય તો 3 વધશે અને 1 અને છેદમાં 84. રેડી? તો ટેન ઇનવર્સમાં જવાબ આવ્યો, તમને ટેન ઇનવર્સમાં જવાબ આવ્યો. રેડી? ટેન ઇનવર્સમાં જવાબ આવે છે ભાઈ, તો ટેન ઇનવર્સમાં આપણું ક્યાંય ભેગું થાય નહીં. ક્લિયર? 8 ચોક 32, ક્લિયર ને ભાઈ? બસ આનું કેલ્ક્યુલેશન કરવાનું છે ભાઈ, એકવાર વર્ગ માટે જોઈ લઈએ, કેલ્ક્યુલેશન કરી નાખી. ચાલો આમાં 13 નો વર્ગ 169 ને 84 ગુણ્યા 84 એટલે 7056 પ્લસ 169, 72 25, 72 25 એટલે 8 9 72 એટલે કે 85 જવાબ આવે. કર્ણ કેટલો આવશે મિત્રો? 85. ક્લિયર? 85. તો આને આપણે 13 84 અને 85 આવી રીતના લખી શકીએ, બરાબર? હવે માની લો કે સાઇન ઇનવર્સમાં તમારે લખવું હોય તો આ સામેની બાજુ કઈ છે મિત્રો? આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે, તો આ કર્ણ થઈ ગઈ. તો અહીં 13/84 આવે. કોસ ઇનવર્સમાં લખવું હોય તો કોસ ઇનવર્સમાં શું આવે? બાજુ અહીંયા સોરી 85 આવે. કેટલા આવે મિત્રો? 85 કર્ણ, બરાબર? અહીંયા 84/85 આવે. રેડી? તો હવે જવાબ કયા આપ્યા છે? તો સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સમાં જ આપ્યા છે. 13/85, 84/85, 13/85 ક્યાંય છે જ નહીં, 84/85 એટલે કોસ ઇનવર્સ વાળો જવાબ આવે, બી ઓપ્શન. ક્લિયર? તો ખાસ મિત્રો ટેન ઇનવર્સની જોડીવાળી ફોર્મ્યુલાનો ઉપયોગ થતો એવા એમસીક્યુ પૂછાય, ખાસ ધ્યાન રાખવું હો ભાઈ. ચાલો નેક્સ્ટ. કોટ ઇનવર્સ અંડર રૂટમાં 1 પ્લસ x વર્ગ માઇનસ 1/x. તો આ x બરાબર મિત્રો આપણે ટેન થીટા લઈ લઈએ અને થીટા બિલોંગ કરે છે શેમાં? તો કે વિવૃત અંતરાલમાં -π/2 થી π/2. ક્લિયર? ચાલો આમાં મૂકી દે ભાઈ. આના બરાબર કોટ ઇનવર્સ આપ્યું છે. કોટ ઇનવર્સ બ્રેકેટમાં 1 પ્લસ tan વર્ગ એટલે sec વર્ગ, એનું વર્ગમૂળ કાઢી શકશો કારણ કે બે અહીંયા ચોથા અને પહેલા ચરમાં પ્લસ હોય એટલે sec થીટા થઈ જશે. -1 છેદમાં x ની જગ્યાએ tan થીટા. સાઇન કોસમાં ફેરવી નાખી કારણ કે જવાબ આ ટાઈપમાં છે. રેડી? અહીંયા જવાબ આ ટાઈપમાં છે, જોઈએ ભાઈ. કોટ ઇનવર્સ 1/cos એટલે લસા લઈ લીધો 1 - cos થીટા છેદમાં sin થીટા. ક્લિયર? કોટ ઇનવર્સ 1 - cos થીટા એટલે કે 2 sin² θ/2, 2 sin² θ/2 અને અહીંયા આવશે 2 sin θ/2 into cos θ/2. રેડી? આ બે ગયા, આ બે ગયા. કોટ ઇનવર્સ અહીંયા tan θ/2 છે. રેડી? હવે 10 ને કોટમાં લઈ જાવ તો તમારું ભેગું થાય, 10 ને કોટમાં લઈ જાવ તો તમારું ભેગું થશે. રેડી? ચાલો અહીંયા જો ભાઈ. તો કોટ ઇનવર્સ બ્રેકેટમાં કોટ π/2 - θ/2. હવે આ ત્યારે છૂટે કે π/2 - θ/2 છે એ કોટ ઇનવર્સના રેન્જમાં આવતું હોય. કોટ ઇનવર્સની રેન્જ શું છે મિત્રો? કોટ ઇનવર્સ x છે એ બિલોંગ શેમાં કરે? તો કે આ 0 થી π માં, બરાબર? આમાં બિલોંગ કરે, ખાસ યાદ રાખો. તો એમાં લેવા પડે આપણે, બરાબર? તો θ/2 છે આ રીતના છે, તો બરાબર θ/2 કેમાં આવશે? આ π/4 લેસ ધેન θ/2 લેસ ધેન π/4. ક્લિયર? થીટા આ રેન્જમાં લીધું છે તો આપણે θ/2 વાળી રેન્જમાં આવશે. માઇનસ વડે ગુણી નાખો તો એ કંઈ ફેર પડશે નહીં, બરાબર? π/4. હવે π/2 એડ કરશું, π/2 એડ કરશું એટલે π/2 માંથી π/4 બાદ કરો મિત્રો એટલે કેટલા આવશે? તો કે π/4 લેસ ધેન π/2 સોરી π/2 - θ/2 અને π/4 π/2 પ્લસ π/4 એટલે 3π/4. રેડી? તો 0 થી π માં આવી ગયું. જો તમે 0 થી π માં આવી ગયો એટલે π/2 - θ/2 તમે લખી શકો અને θ ની જગ્યાએ કેટલા મિત્રો? tan ઇનવર્સ x છેદમાં 2. રેડી? આ રીતના જવાબ આવશે. ચાલો આ સી ઓપ્શનમાં આપણો ફાઇનલ જવાબ છે. સી ઓપ્શનમાં આપણો ફાઇનલ જવાબ આપેલો છે. રેડી? આ જ એક્ઝામ્પલ તમને કદાચ એનસીઆરટીના સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં જોવા મળશે. રેડી? આમાં કેટલાય કોટ થીટા ધારી નહીં કરે તો એમાંય થઈ જાય, એમાં કાંઈ ખોટું નથી. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. સાઇન ઇનવર્સ બ્રેકેટમાં કોસ એના બ્રેકેટમાં સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ એના બ્રેકેટમાં સાઇન એના બ્રેકેટમાં કોસ ઇનવર્સ x. ક્લિયર? તો આનું સાદું રૂપ આપવાનું છે ભાઈ મિત્રો. સાઇન ઇનવર્સમાંથી કોસ ઇનવર્સમાં જવું હોય તો તમને ખબર હશે કે અંડરરૂટમાં 1 - x વર્ગ થઈ જાય. અંડરરૂટમાં 1 - x વર્ગ, સાઇન ઇનવર્સ અંડરરૂટમાં 1 - x વર્ગ થઈ જશે.
નિત્યસમ ડાયરેક્ટ એપ્લાય કરી લો બરોબર. અહીંયા તમે જુઓ તો કોસ ઇનવર્સ બ્રેકેટમાં અહીંયા સાઇન ઇનવર્સમાં કન્વર્ટ કરો એટલે સાઇન ઇનવર્સ અંડરરૂટમાં 1 માઇનસ x વર્ગ થઈ જાય. સાઇન અને સાઇન ઇનવર્સ ભેગા થાય તો નીકળી જાય. વધે શું તો કે કોસ ઇનવર્સ બહાર છે એટલા માટે એ વધશે અને અંદરની સાઈડ અંડરરૂટમાં 1 માઇનસ x વર્ગ. સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ બેની વેલ્યુ પણ સેમ છે એટલે π/2 જવાબ આવે. કોટી પ્રતિવિધિ એટલે π/2 સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 2 cos બ્રેકેટમાં 2 tan ઇનવર્સ x બરાબર 1 હોય તો x બરાબર ખાલી જગ્યા 2 છેદમાં જવા દો ભાઈ. cos આ 2 tan ઇનવર્સ x બરાબર 1/2. કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે મિત્રો? 60 ડિગ્રી. એટલે 60 ડિગ્રી એટલે π/6 લખી નાખો બરાબર. અને માઇનસ એ આવે ભાઈ બરાબર, માઇનસમાં લખી શકો. આ 2 tan ઇનવર્સ x બરાબર માઇનસ π/6. રેડી? 2 વડે ભાગી નાખશો ભાઈ. π/6 ને π/3 આવશે ને 30 ડિગ્રી સોરી 60 ડિગ્રી બરાબર. 60 ડિગ્રી એટલે π/3 આવે. π/3 રેડી? 2 વડે ભાગશો એટલે કેટલા થઈ જશે મિત્રો? π/6 થઈ જશે. હવે x બરાબર કેટલા આવે તો કે 1/√3 આવે. અને અહીંયા x બરાબર કેટલા આવે તો કે -1/√3 આવે. જે ઓપ્શન આપ્યો હોય, આ કન્ડિશન કોઈ આપી નથી પણ ઓપ્શન કયો આપ્યો છે? +1/√3. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? ખાસ આમથી આમ વેલ્યુ ઉપર આધારિત જ છે બરાબર. ખૂણા જાણતા હોય, વેલ્યુ જાણતા હોય. નેક્સ્ટ tan ઇનવર્સ cot x પ્લસ cot ઇનવર્સ tan x બરાબર. તો આમાં તમે જો આને કોટી પ્રતિવિધિમાં ફેરવી નાખો તો π/2 માઇનસ cot ઇનવર્સ cot x થાય. એટલે આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ કે ભાઈ tan ઇનવર્સ x હોય પ્લસ cot ઇનવર્સ x હોય cot ઇનવર્સ x બરાબર π/2 લખી શકો. આને ઓલી બાજુ જવા દો તો tan ઇનવર્સ x હોય x એને જગ્યાએ π/2 માઇનસ cot ઇનવર્સ x થઈ જાય બરાબર. તો એ રીતના કર્યું મેં. આ x માની લ્યો થોડીક વાર પૂરતો. તો આને તમે π/2 માઇનસ cot ઇનવર્સ અને વેલ્યુ પાછી એની મૂકી દેવાનું. આ એ જ રીતના π/2 માઇનસ tan ઇનવર્સમાં કન્વર્ટ કરી નાખશું અને બ્રેકેટમાં વેલ્યુ જે છે એ એઝ ઇટ ઇઝ tan x. ક્લિયર? ચાલો આ π/2 પ્લસ π/2 એટલે π થઈ જશે. આ બે બરાબર શું થઈ જશે મિત્રો? x થઈ જશે. અહીંયા x એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સરવાળો એટલે કે π-2x જવાબ આવે. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? આ ઘણી વખત પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ cos બ્રેકેટમાં 2 tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 5 બરાબર. તો આ તમે જો tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ આવ્યું અને બેનો ગુણાકાર 1 થાય છે. બેનો ગુણાકાર કેટલો થાય મિત્રો? 1 થાય. એટલે આનો જવાબ કેટલો થશે? π/2 બરાબર. એટલે અહીં તમને પૂછ્યું છે cos 2 બ્રેકેટમાં π/2. આ 2 ગયા એટલે -1 cos π એટલે કેટલા થાય મિત્રો? -1 કોટી વિધેય કોટી પ્રતિવિધેય સોરી અહીંયા ડાયરેક્ટ કોટી પ્રતિવિધેય કહી શકો. જો તમે આને cot ઇનવર્સમાં ફેરવી નાખો cot ઇનવર્સ 1/5 થઈ જાય. ક્લિયર? તોય તમારું કામ થઈ જાય. બાકી આ રીતના કરી શકો. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ a બરાબર tan ઇનવર્સ 2 અને b બરાબર tan ઇનવર્સ 3 તો c બરાબર ખાલી જગ્યા. હવે ત્રિકોણ abc માં કીધું છે એનો મતલબ એવો કે a + b + c બરાબર કેટલા થાય મિત્રો? પાઈ થાય. ક્લિયર? હવે આ a અને b આપ્યા તો બેનો સરવાળો કરી નાખીએ ભાઈ a + b કારણ કે tan ઇનવર્સ + tan ઇનવર્સ નું આપણું કામ થાય. tan ઇનવર્સ 2 + tan ઇનવર્સ 3. હવે અહીં તમે બેનો ગુણાકાર કરો તો 3 દુ 6 થાય. 6 જે 1 કરતા મોટા થાય ભાઈ. 1 કરતા મોટા એટલે ફોર્મ્યુલા કઈ હતી તો કે પાઈ પ્લસ tan ઇનવર્સ ઉપર બેનો સરવાળો નીચે બેની 1 માઇનસ કરીને ગુણાકાર કરવાનો બરાબર. આ પાઈ પ્લસ tan ઇનવર્સ અહીંયા 5 ના છેદમાં -5 એટલે કે -1 થશે. તો અહીંયા પાઈ માઇનસ π/4 પાઈ માઇનસ π/4 કરશો એટલે 4 × 4 માંથી 1 જાય તો 3π/4. રેડી? આ a + b આવ્યું. આપણે c ખૂણો જોઈએ છે. c ખૂણો. રેડી? તો c બરાબર કેટલા આવે મિત્રો? પાઈ માઇનસ a + b. હવે a + b અહીં મૂકી દો ભાઈ. a + b આ પણ મૂકી શકો તમે. પાઈ માઇનસ π/4 પાઈ કટ થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ π/4. c બરાબર કેટલા આવશે મિત્રો? 45 ડિગ્રી. 45 ડિગ્રી આપણો ફાઇનલ જવાબ આવે. રેડી? તો અહીં a અને b નોખા આપેલા હતા બરાબર. પણ સરવાળો તમે મતલબ સરવાળો એટલા માટે કર્યો કારણ કે ત્રિકોણ abc માં કીધું. ત્રિકોણ abc એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય તો એ ઉપરથી આપણે c મેળવી શકીએ. a + b આપણને આરામથી મળી શકે એટલા માટે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. tan ઇનવર્સ x. tan ઇનવર્સ x માટે ડાયરેક્ટ તમને રેન્જ પૂછેલી છે ભાઈ -π/2 થી π/2. y ક્યાં આવે તો કે -π/2 થી π/2 સૌરુત અંતરાલમાં. રેડી? આ છે cot ઇનવર્સ માટે, cos ઇનવર્સ માટે અને sin ઇનવર્સ માટે. બધાની વેલ્યુ ખાસ ખબર હોવી જોઈએ બરાબર. કયા વિસ્તારમાં મતલબ વિસ્તારને પ્રદેશ ખબર હોવી જોઈએ. ચાલો અહીંયા જોઈએ tan ઇનવર્સ -1 તો આમાં tan ઇનવર્સ -1 એટલે કે -π/4 થાય. sec ઇનવર્સમાં શું થાય તો કે પાઈ માઇનસ કરવાનું થાય બરાબર. sec ઇનવર્સ 2 ક્યારે આવે મિત્રો? કોસના ટેબલમાં 60 ડિગ્રી આવે એટલે કે π/3 બરાબર. અહીંયા તો ડાયરેક્ટ ખબર પડી જાય π/4. આ π/4 ગયા ભાઈ. આટલું વધ્યું 3 × 3 એટલે કે 2π/3. 2π/3 છે એ આપણો ફાઇનલ ઓપ્શન થશે. ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ તમે જોશો sin ઇનવર્સ બ્રેકેટમાં sin 23π/6. હવે 23π/6 છે એ ક્યાં હોવી જોઈએ તો કે બિલોંગ ટુ -π/2 થી π/2 માં હોય તો ચાલે. પણ આ તો નથી.
બરોબર, આમાં સમાવેશ થતો નથી. 2π/3 π/6 છે. π/6 એટલે 30 ડિગ્રી. હવે 23 તેરી 29 એટલે 290 થાય. 290 છે એટલે એનો સમાવેશ થાય નહીં આમાં. ક્લિયર? તો આને સમાવેશ કરવા માટે આપણે અહીંયા કન્વર્ટ કરવું પડશે. સાઇન ઇનવર્સ બ્રેકેટમાં સાઇન અહીંયા 4π કરી નાખી. 4π - π/6 એટલે 23π/6 ને તમે 4π - π/6 લખી શકો. ક્લિયર? હવે 4π માઇનસ એટલે કે ચોથું ચરણ, ચોથા ચરણમાં માઇનસ સાઇન π/6 થઈ જશે. રેડી? માઇનસ નિશાની બહાર ખેંચી લ્યો ભાઈ, તો -π/6 આપણો ફાઇનલ જવાબ થાય. બરોબર, -π/6 આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. -π/6 એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થાય. રેડી? ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના PYQ 2020 થી 2024 છે કમ્પ્લીટ થાય છે. હવે 2025 ની તમારી રાહ છે 23 તારીખ એટલે કે આવતા રવિવાર. બરોબર, આવતા રવિવાર તમારે જે એક્ઝામ આવવાની છે મિત્રો, એમાં આ પ્રકારના MCQ ખાસ પૂછાવાના છે, તો એની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે વ્યવસ્થિત રીતે. ખાસ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવી, કારણ કે ફોર્મ્યુલા આધારિત આખું ચેપ્ટર છે. કોન્સેપ્ટ ક્લિયર ક્યારે થાય? ફોર્મ્યુલા મજબૂત હશે તો. બરોબર, તો એના માટેની ખાસ પ્રેક્ટિસ કરી લેવી એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. રેડી? આ ચેપ્ટરની અંદરથી 3 MCQ પૂછાય છે, ખાસ ધ્યાનમાં રાખવું. રેડી? અને આની PDF મિત્રો તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાં ખાસ જોડાઈ જાજો. વોટ્સઅપ નંબર આપેલા છે, કાંઈ પણ ક્વેરી હોય તો તેમાં તમે શેર કરી શકો છો. બરોબર છે? અને તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો આ વિડીયોની લિંક, જેથી કરીને એ પણ કાંઈ પ્રિપેરેશન કરવાનું બાકી હોય તો કરી લઈએ. અને વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. છેલ્લે લાઇક કરવાનું બાકી રહી ગયું તો બટન દબી દેજો. ક્લિયર? તો મિત્રો મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરી લ્યો. થેન્ક યુ. જય હિન્દ.